હવે દાખલા નંબર 10 જોઈએ આપણે. વિદિત અને વિશાલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો આ વિદિત અને વિશાલની પેઢીનું પાકું સરવૈયું આપ્યું છે. તો એમાં મૂડી દેવા બાજુ જુઓ, મૂડી આપી છે વિદિત અને વિશાલની. આકસ્મિક અનામત આપ્યું છે, કામદાર વળતર અનામત આપ્યું છે, રોકાણ અનામત, લેણદારો ને ગાલખાદ અનામત. મિલકત લેણા બાજુ પહેલું મકાન, એના પછી યંત્રો, સ્ટોક, દેવાદારો, બેંક અને રોકાણો. હવે નીચે વધારાની માહિતી તરીકે શું કીધું છે કે 1/4/16 રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. હવે ત્રીજો ભાગીદાર બંટી પ્રવેશ મેળવે છે. એમાં પહેલો જ છે, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. બંટીના ભાગની પાઘડી રોકડમાં લાવશે તો એના ભાગની પાઘડી આપણે શોધવી પડે કે કેટલી બંટી પાઘડી રોકડમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹32,000 કરવામાં આવ્યું. હવે આના ઉપરથી આપણે બંટી કેટલી પાઘડી લાવે છે શોધી શકાશે. વિદિત અને વિશાલ તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. જે પાઘડી આ જૂના ભાગીદારોને મળે છે એમાંથી 50% રોકડમાં ઉપાડી જશે. યંત્રો પર 10% ઘસારો ગણવો. દેવાદારોમાંથી ₹3600 ગાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. કારીગર વળતર પેટે ₹30,000 દાવો સ્વીકારવો. લેણદારોને 10% રકમ હવે ચૂકવવી પડશે નહીં. જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા આપણે ખાતામાં પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, એના પછી ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા અને બેંક ખાતું અને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે. હવે ત્રણેય ભાગીદારો છે તો મૂડી ખાતામાં આપણે ત્રણેય ભાગીદારોના નામ લખી દઈએ. તો વિગતમાં પહેલા ખાનામાં લખાશે, એના પછી વિદિત, વિશાલ અને ત્રીજો ભાગીદાર નવો બંટી. ફરી વિગત, વિદિત, વિશાલ અને બંટી નવો ભાગીદાર તરીકે લખાશે. હવે સૌ પ્રથમ આપણે પાઘડી વિશેનો મુદ્દો સોલ્વ કરીએ. તો અહીંયા આપણે થોડી ગણતરી કરીએ. હવે અહીંયા નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું છે. બંને ભાગીદારોનું 2:3. નવું પ્રમાણ આપ્યું નથી. પણ અહીંયા શું કીધું છે, પહેલા જ હવાલામાં આપણે જોઈએ કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ, જુઓ વિદિત
તેના ભાગમાંથી 1/4 ભાગ. તો આ શું થયું? વિદિતનો ત્યાગ થયો. તો વિદિતનો ત્યાગ કેટલો થયો? 1/4. ડાયરેક્ટ ત્યાગ આપેલો જ છે. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે, એટલે વિદિતનો ત્યાગ 1/4. બીજું આપ્યું છે વિશાલનું. તો વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે. તો અહીંયા વિશાલનો ત્યાગ આપી દીધો છે. વિશાલનો ત્યાગ કેટલો થયો? 1/8. આપણે ત્યાગ શોધવું છે, ત્યાગનું પ્રમાણ. તો પ્રમાણ શોધવા માટે છેદ સરખા હોવા જોઈએ. તો 1/4 અને 1/8. તો અહીંયા પણ 1/8 કરવા પડે. તો અહીંયા આટલા માટે 2 વડે, ઉપર પણ 2 વડે. તો વિદિત અને વિશાલનો ત્યાગનું પ્રમાણ 2:1. કેટલો થયો? 2:1 થયો. અહીંયા ઉપર પણ 2 વડે, નીચે પણ 2 વડે ગુણાશે, એટલે ઉપર 2 થઈ ગયા. અને આ તો એમને એમ રાખવાના 1/8. હવે નવો ભાગીદાર છે બંટી. તો બંટીનો ભાગ પણ આપેલો નથી. તો બંટીનો ભાગ આપણે શોધવો પડે. તો બંટીનો ભાગ બરાબર શું થાય? તો જે ભાગીદારો, જૂના ભાગીદારોએ ત્યાગ કર્યો છે એ ત્યાગનો સરવાળો કરો, એટલે નવા ભાગીદારને ભાગ મળતો હોય. તો બંટીનો ભાગ બરાબર વિદિતનો ત્યાગ 1/4 પ્લસ વિશાલનો ત્યાગ 1/8. અહીંયા લસા લો. અહીંયા 2 વડે ગુણાશે આટલા માટે, અહીંયા પણ 2 વડે. તો 2 + 1 8, 3/8. નવા ભાગીદાર બંટીનો કેટલો ભાગ થયો? 3/8 થાય. હવે એવું કીધું છે કે બંટી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો બંટીએ લાવવાની પાઘડી પહેલા આપણે શોધવું પડે. તો બંટીએ લાવવાની પાઘડી બરાબર પેઢીની કુલ પાઘડી. હવે કુલ પાઘડીનો મુદ્દો ત્રીજા હવાલામાં આપ્યો છે. જુઓ, 32,000. ત્રીજા હવાલામાં 32,000 છે. તો 32,000 કુલ પાઘડી છે. તો એમાં બંટીના ભાગ સાથે ગુણી દો. 3/8 બરાબર કેટલા થશે? 8 ચોક 32, એટલે 4 તરી 12,000 રૂપિયા. બંટી પાઘડી તરીકે કેટલા લાવશે? 12,000 રૂપિયા લાવશે. હવે બંટી 12,000 પાઘડી રોકડમાં લાવે છે, એટલે આપણે આમનોંધ લખી દઈએ પહેલી. તો હવે પહેલી આમનોંધમાં આપણે મૂડી પણ સાથે લઈ લઈએ. તો કીધું છે કે બંટી 72,000 મૂડી તરીકે. તો અહીંયા રોકડ ખાતે, અહીંયા બેંક ખાતું આપ્યું છે, એટલે આપણે બેંક ખાતે લખીશું. બેંક ખાતે ઉધાર કેટલા આવે છે? 72,000 મૂડી આવે અને 12,000 પાઘડી આવે. 84,000 રોકડ આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર 84,000. તે જે 72,000 મૂડી લાવે છે તે બંટીના મૂડી ખાતે જમા કરવાનું. બંટીના મૂડી ખાતે 72,000. અને તે પાઘડી લાવે છે એ પાઘડીના પ્રીમિયમ ખાતે. તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000. બીજી નોંધ, પાઘડી 12,000 લાવે છે. એ 12,000 પાઘડી વિદિત અને વિશાલને ત્યાગના પ્રમાણમાં આપણે વેચવી પડે. આ નિયમ મુજબ કરવાનું.
तो अहींया फरी पाघड़ीना प्रीमियम खाते उधार, पाघड़ीना प्रीमियम खाते उधार 12,000 ते विदितना मूडी खाते ते विशालना मूडी खाते। तो 12,000 ने त्यागना प्रमाण में एटले के 2:1 ना प्रमाण में वेची दो तो विद्युत ने कितनी मळशे 8,000 ने विशाल ने 4,000। 12,000 गुण्या पहलू करवानुं 2/3 અને 12,000 ગુણ્યા 1/3। હવે આગળ શું કીધું છે જુઓ, ચોથા વાળામાં વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે। હવે વિદિત અને વિશાલને જે પાઘડી મળી છે એમાંથી 50% પાઘડી આ રોકડમાં ઉપાડી જશે। તો વિદિતને મળ્યા છે 8,000, એમાંથી એ 4,000 ઉપાડશે। વિશાલને મળ્યા છે 4,000, એમાંથી એ 2,000 ઉપાડી જશે। તો અહીંયા ફરી એક આમ નોંધ આવશે ત્રીજી। તો રોકડમાં ઉપાડી જાય તો ફરી એમના મૂડી ખાતે આપણે ઉધારવું પડે। તો અહીંયા વિદિતના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર 50% એટલે 4,000। વિશાલના મૂડી ખાતે ઉધાર 50% એટલે 2,000। તે ધંધામાંથી રોકડ જાય તો તે રોકડ ખાતે રોકડમાં ઉપાડી જાય છે તો 6,000 રોકડ ખાતે જમા થશે। 6,000 રોકડ ખાતે જમા થશે। હવે આની નોંધ 3 આમ નોંધોની આપણે અહીંયા ખાતામાં કરી દેવી પડે શરૂઆતમાં। તો પહેલું તો આપણે મૂડી ખાતાની બાકી લખી દઈએ બંને ભાગીદારોની। તો અહીંયા બાકી આગળ લાવ્યા તો મૂડી ખાતાની બાકી છે વિદિત 48,000 અને વિશાલ 60,000। 48,000 અને 60,000 બંટીમાં આપણે ડેશ કરશું। બેંક ખાતાની બાકી જો જૂના પાકા શ્રેમ બેંક આપ્યું છે 8,400, તો અહીં આપણે એ પણ બાકી લખી દઈએ। બાકી આગળ લાવ્યા 8,400। હવે અહીંયા પ્રથમ આમનો જુઓ, બેંક ખાતે ઉધાર 84,000। તો આપણે બેંક ખાતું બનાવ્યું છે એની કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ। પણ વિગતમાં શું લખવાના? બંટીના મૂડી ખાતે 72, પાઘડીના પ્રીમિયમ ખાતે 12। તો એ બેંક ખાતે ઉધાર બાજુ લખી દઈએ। જે મૂડી લાવી છે એ બંટીના મૂડી ખાતે લખશું। બંટીના મૂડી ખાતે 72,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ખાતે 12,000। પહેલે જ આમ નોંધમાં આપણે ઉધાર બાજુની નોંધ કરી દીધી। જમામાં જુઓ તે બંટીના મૂડી ખાતે, તો મૂડી ખાતામાં બંટીનું મૂડી ખાતું આપણે બનાવ્યું છે એ જમા કરો। કેટલા? 72,000। તો વિગતમાં આવશે રોકડ ખાતે। ₹72,000 અને અહીંયા પાઘડીના પ્રીમિયમની આપણે નોંધ ન કરાય। ફરી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પણ શું કર્યું છે? વિદિતના મૂડી ખાતે જમા અને વિશાલના મૂડી ખાતે જમા 8,000 અને 4,000। તો મૂડી ખાતે આપણે જમા કરવા પડશે। પણ વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે વિદિતમાં 8,000
વિશાલમાં 4000 બંટીમાં આપણે ડેશ કરશું. બે આમનું તો થઈ ગઈ. હવે છેલ્લે ફરી પાછી 50% પાઘડી એ રોકડમાં ઉપાડી જાય છે. તો ઉપાડે એટલે એમના મૂડી ખાતે ફરી આપણે ઉધાર કરીએ અને રોકડ એટલે કે અહીંયા આપણે બેંક ખાતું બનાવ્યું છે, બેંક ખાતે જમા કરવું પડે. તો અહીંયા ફરી ઉધાર બાજુ પાઘડી રોકડમાં ઉપાડી જાય એની અહીંયા બેંક ખાતે આપણે નોંધ તો રોકડ ખાતે જે આમનોંધ આપી છે એ પ્રમાણે વિદિત ઉપાડી જાય છે 4000, વિશાલ 2000. અને બેંક ખાતામાં એટલે કે રોકડ ખાતું અહીંયા બેંક ખાતામાં જમા બાજુ આપણે 4000 અને 2000 અહીંયા લખવા પડે. રોકડ જાય છે તો અહીંયા વિદિતના મૂડી ખાતે 4000 અને વિશાલના મૂડી ખાતે 2000. આટલી નોંધ શરૂઆતમાં કરવી પડે, પછી દાખલામાં કોઈ તકલીફ પડે નહીં. મેન મુદ્દો આવે છે તમારે પ્રવેશના દાખલામાં. પેલું પ્રમાણનું ત્યાગનું પ્રમાણ શોધવું પડે, પછી પાઘડી અંગેની હિસાબી અસરો આપી અને પાઘડીની હિસાબી અસરોની નોંધ તમારે ભાગીદારોના મૂડી ખાતે અને બેંક ખાતામાં આપવી પડે. બીજી પાઘડીની નોંધ ન થાય, પુનઃમૂલ્યાંકનમાં કે પાકા સરિયામાં નોંધ થાય નહીં. હવે આગળ જોઈએ આપણે પુસ્તકમાં 5મો હવાલો હવે જોઈએ. તો 5મા હવાલામાં યંત્રો પર 10% ઘસારો ગણવો. હવે યંત્રો પર 10% ઘસારો એટલે ઘટાડો. તો યંત્રની કિંમત ઘટશે, મિલકત ઘટે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા યંત્રનો ઘસારો ઉધાર બાજુ આવે, મિલકત ઉધાર. તો ઘસારો 10%, યંત્રો આપે છે 30,000ના 10% એટલે 3000 રૂપિયા. 3000 આપણે ઘસારો લખશું. બીજી અસર, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં મિલકતને લેણા બાજુ પ્રથમ ઉપર યંત્રો લખાશે. આપેલા હતા 30,000, બાદ ઘસારો 10%, જે આપણે બાદ કર્યું 3000. તો ઘસારા બાદ યંત્રોની કિંમત કેટલી વધી? 27,000. એ 27,000 અહીંયા લખવામાં આવશે. આ બીજી અસર. આ પહેલો 5મો હવાલો પૂરો થયો. 6થો હવાલો, દેવાદારોમાંથી 3600 ગાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. હવે આપણે જોઈએ દેવાદારોનો મુદ્દો. તો પહેલો તો જો દેવાદારો તમારા અંદર આપ્યા, લખી દઈએ દેવાદારો, બરાબર સમજજો. તો દેવાદારો જૂના પાકા સરવૈયામાં 39,600, પણ જૂના પાકા સરવૈયામાં ગાલખાદ અનામત આપી છે. જો મૂડી દેવા બાજુ 1800, આ પણ યાદ રાખજો. પાકા સરવૈયાની ગાલખાદ અનામત બરાબર 1800. બરાબર. હવે હવાલામાં શું કીધું છે કે દેવાદારોમાંથી 3600 ગાલખાદ તરીકે માંડી વાળો. તો પહેલો દેવાદારોમાંથી ગાલખાદ બાદ કરીએ 3600. તો 3600 બાદ કરીએ 36,000ના દેવાદારો વધ્યા. હવે 15% 36,000ના ગાલખાદ અનામત, તો 15% એટલે 5400. તો 36,000માંથી 5400 બાદ કરીએ
30,600 આ પ્રમાણે હવાલા મુજબ આપણે નોંધ કરી અને પાકા સરવૈયામાં પણ આ જ પ્રમાણે નોંધ થાય. પણ પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે ગાલખાદની અસર આપવી પડે. તો ગાલખાદ અનામત હોય તો ગાલખાદ હોય એ ગાલખાદ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે નોંધીએ છીએ. તો પેલું ગાલખાદ કેટલી છે? 3600. તો પહેલે અહીંયા ગાલખાદ નોંધીએ. ગાલખાદ અનામત કેટલી ગણી આપણે? 5400. પણ 5400 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ન થાય. બરાબર ધ્યાન રાખજો. કેમ કે જૂના પાકા સરવૈયામાં ગાલખાદ અનામત 1800 આપેલી છે. તો એ 5400 માંથી 1800 બાદ કરવી પડે અને પછી જ જે હવાલાની ગાલખાદ અનામત વધે એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો અહીંયા 5400 માંથી આપણે 1800 બાદ કરવા પડે. તો 5400 માંથી 1800 બાદ કરીએ તો ફરી 3600 વધશે. તો અહીંયા ગાલખાદ અનામત 3600 ની નોંધ થશે. અહીંયા 3600 બંને લખાશે. બરાબર ધ્યાન રાખજો. અહીંયા 3600 ને 5400 લખાય નહીં. કેમ કે જૂના પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ તમે જોશો એ મૂડી અને દેવા બાજુ 1800 ગાલખાદ અનામત આપી છે. એ ગાલખાદ અનામતમાંથી જ બાદ થાય, ગાલખાદમાંથી નહીં. આ ગાલખાદ અનામત આપી છે તો ગાલખાદ અનામતમાંથી જ બાદ થાય. હવે પાકા સરવૈયામાં તમારે આ જ વિગત દર્શાવવા છે. નવા પાકા સરવૈયામાં જે હવાલાની અસર હોય એ જ અસર તમારે આપવી પડે. તો અહીંયા દેવાદારો 39,600 બાદ હવાલાની ગાલખાદ 36,000 વધ્યા બાદ ગાલખાદ અનામત. હવે અહીંયા 5400 બાદ થાય. ત્યાં ભલે આપણે 3600 અહીંયા લખ્યા હોય પણ અહીંયા તો પૂરેપૂરી હવાલાની તમારે બાદ કરવી પડે. તો અહીંયા આપણે 5400 બાદ થાય ગાલખાદ અનામત. તો 5400 બાદ કરીએ તો 30,600 ના દેવાદારો અહીંયા લખાશે. આ ગાલખાદનો મુદ્દાની નોંધ કરીએ આપણે. આગળ રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. હવે હવાલામાં એમ કીધું છે કે રોકાણોની બજાર કિંમત 9,000 છે પણ ચોપડે કિંમત પુસ્તકમાં જો જૂના પાકા સરવૈયામાં 18,000 છે. તો રોકાણો શું થયા? ઘટ્યા ને. હવાલા મુજબ ઘટાડો થયો. હવે રોકાણો ઘટતા હોય તો તમારે અહીંયા પુસ્તકમાં હું બતાવું તમને. અહીંયા એવું કીધું છે કે રોકાણોની બજાર કિંમત 9,000 છે. બરાબર જુઓ 9,000. અહીંયા રોકાણો આપેલા છે 18,000. તો રોકાણો કેટલા ઘટ્યા? 18,000 કિંમત હતી એની 9,000 કરી નાખી. 9,000 ઘટ્યા ને. તો ઘટાડો થતો હોય તો રોકાણ અનામતમાં જવાનું. વધારો થતો હોય તો નહીં. અહીંયા વધેલ કિંમત 20,000 તો અહીંયા નહીં જોવાનું આપણે. રોકાણ વધઘટ અનામત છે પણ આપણે ઘટ અનામત તરીકે ઓળખવાનું. રોકાણોમાં ઘટાડો થાય એ ઘટાડો તમારે અનામતમાંથી બાદ કરવાનો. તો 9,000 ઘટાડો થયો, સામે અનામત કેટલી છે? 7,200. બરાબર જોજો. અનામત પણ પૂરતું નથી એટલે 9,000 અનામત પૂરેપૂરું બાદ થઈ જાય. કેટલું? 7,200. એટલે રોકાણ અનામત તો પૂરેપૂરું બાદ થઈ ગયું. તો એ ઘટાડો બાકી રહ્યો. કેટલો ઘટાડો બાકી રહ્યો? 1,800 રૂપિયા. રોકાણોમાં ઘટાડો 9,000 હતો. એ ઘટાડો આપણે અનામતમાંથી બાદ કરવાનો. પણ અનામત ઓછું છે. ઘટાડો 9,000 છે, અનામત 7,200 છે. તો હજી ઘટાડો 1,800 રૂપિયા વધે છે.
તો 1800 રૂપિયા જે ઘટાડો વધે છે એ 1800 રૂપિયા ઘટાડો રોકાણોમાં ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો અહીંયા રોકાણો આવશે. રોકાણો પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે 1800 રૂપિયા લખવા પડે. બરાબર ધ્યાન રાખજો આ મુદ્દો. 9000 નો ઘટાડો હતો, એમાંથી અનામત 7200 બાદ કરી, છતાં પણ રોકાણોમાં ઘટાડો 1800 છે. એ 1800 આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કર્યું. હવે રોકાણ અનામત અહીંયા ભાગીદારના મૂડી ખાતે વેચાય નહીં, કારણ કે અનામતમાં બાદ થઈ ગયું. રોકાણ અનામત હવે અહીંયા વેચાય નહીં. હવે નવા પાકા સરિયામાં રોકાણો કેટલા બતાવવા છે? તો નવા પાકા સરિયામાં રોકાણો હવે 9000 થી બતાવશે, જે હવાલામાં કિંમત આપી છે 9000. આ પ્રમાણે સમજ. આગળ જઈએ. કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર કરવો. કારીગર વળતરનો દાવો આવે, જુઓ અહીંયા પણ તમને બતાવી દઉં, આ પણ મહત્વનો મુદ્દો છે. કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર કરવો. કારીગર વળતરનો દાવો હોય તો કારીગર અનામત જોવાનું. તો કારીગર વળતર અનામત કેટલા છે? 24,000. અનામત તમારા જોડે 24,000 છે અને દાવો 30,000 છે. તો વધારો કોનો? અનામતનો કે દાવાનો? દાવાનો. જો દાવાનો વધારો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેવાનો. બરાબર. પણ અહીંયા અનામતનો વધારો હોત, અનામત 24 ની જગ્યાએ 35,000 હોત અને આ 30 હોત, તો 5,000 અનામત વધે, તો અનામતનો વધારો અહીંયા ભાગીદારોના મૂડી ખાતે અનામત તરીકે જમા કરવાનો. તો અહીંયા દાવાનો વધારો છે, તો કારીગર વળતરનો દાવો કેટલો વધારો છે? જેટલો વધારો હોય 6,000. અનામત બાદ કરી દીધી, 30,000 માંથી 24,000, 6,000 દાવો વધ્યો, એ અહીંયા આપણે લખ્યું. તો કારીગર વળતરના દાવાની જોગવાઈ બીજી અસર પાકા સરિયામાં મૂડી જેવા બાજુ. તો અહીંયા કારીગર વળતર દાવાની જોગવાઈ અહીંયા પૂરેપૂરી 30,000 જે હવાલામાં આપી, અહીંયા પૂરેપૂરી 30,000. આગળનો મુદ્દો. લેણદારને 10% રકમ ચૂકવવી પડશે નહીં. ચૂકવવી પડશે નહીં એટલે લેણદારો ઘટ્યા. હવે લેણદારો 30,000 ના આપેલા હતા, એમાંથી 10% રકમ ચૂકવવાની નથી. તો લેણદારો કેટલા ઘટ્યા? 30,000 ના 10%, 3,000. લેણદારો દેવું છે, તો દેવામાં ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? જમા થાય. તો અહીંયા લેણદારો 30,000 ના 10% ઘટ્યા, 3,000 ના ઘટ્યા. નવા પાકા સરિયામાં પણ તમારે લેણદારો દર્શાવવા પડશે. તો અહીંયા લેણદારો આપેલા હતા 30,000, પણ 10% ચૂકવવા નહીં પડે એટલે ઘટાડો 3,000. એટલે નવા પાકા સરિયામાં હવે કેટલા ચૂકવવા પડશે? 27,000 ના લેણદારોને ચૂકવવા પડશે. આગળ જોઈએ. હવે હવાલા પૂરા થયા. પાકા સરિયાની એક એક વિગત આપણે જોઈએ. પહેલા મૂડી આપી છે, વિદિત અને વિશાલની આપણે નોંધ કરી દીધી. આકસ્મિક અનામત. તો આકસ્મિક અનામત છે, નવા પાકા સરિયામાં અનામત લખાય નહીં. જૂના પાકા સરિયા એ શું કરવું પડે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવી પડે, એટલે કે મૂડી ખાતે શું કરવી પડે? જમા કરવી પડે. તો અહીંયા આવશે આકસ્મિક અનામત. આકસ્મિક અનામત. આકસ્મિક અનામત આપ્યું છે 9,000. તો 9,000 આપણે 2:3 ના પ્રમાણમાં,
જૂનું પ્રમાણ આપ્યું છે જો શરૂઆતમાં 2:3, તો 2:3 પ્રમાણમાં વિદિત અને વિશાલ વચ્ચે વેચી દો. તો અહીંયા આવશે 3600 અને 5400. એના પછી આગળ મુદ્દો છે કામદાર વળતર અનામત પૂરું થઈ ગયું, રોકાણ અનામત પણ રોકાણમાંથી બાદ થઈ ગયું, લેણદારો પણ થઈ ગયું અને ગાલખાદ અનામત પણ થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ મકાન 66,000. મકાનમાં કોઈ ફેરફાર નથી, તો કોઈ ફેરફાર ન હોય તો નવા પાકા સળિયામાં એ જ કિંમતે દર્શાવો. મકાન 66,000, યંત્રો આવી ગયા, સ્ટોક 18,000. સ્ટોક અહીંયા લખાશે 18,000. દેવાદારો થઈ ગયું, બેંક એ પણ બાકી લખાઈ ગઈ અને રોકાણનો મુદ્દો પણ થઈ ગયો. આટલી બાબત પૂરી થાય એના પછી તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે જોઈએ સરવાળા કરીએ પહેલા ઉધાર બાજુના. તો ઉધાર બાજુનો સરવાળો 18,000 થશે. અહીંયા પણ 18,000 મૂકી દો. 18 માંથી 3 બાદ કરો 15,000. પણ અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી આવી. ઉધાર એટલે શું થાય? મૂડી ખાતે ખોટ આવી છે. પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં 2:3 પ્રમાણમાં વિદિત અને વિશાલ વચ્ચે 15,000 રૂપિયા વેચવાના છે. 15,000 2:3 પ્રમાણમાં એટલે 6,000 અને 9,000. આ ખોટ મૂડી ખાતે ઉધારવી પડે. ખોટ હોય તો મૂડી ખાતે ઉધારવી પડે. પણ વિગતમાં લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 અને 9,000. અહીંયા ડેશ આવશે. પછી મૂડી ખાતાના આપણે સરવાળા કરીએ તો અહીંયા 72,000, વિશાલમાં 69,400 અને વિદિતમાં 59,600. અહીંયા પણ 72,000 એને મૂકી દો, 69,400, 59,600. હવે બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની બાકી. તો અહીંયા આટલી વિગતો બાદ કરીએ 10,000 તો 49,600. 11,000 અહીંયાથી બાદ કરો 58,400 અને અહીંયા પૂરેપૂરા 72,000. આ મૂડી ખાતાની બાકી નવા પાકા સરવૈયામાં આપણે અહીંયા મૂડી તરીકે દર્શાવવાની. તો અહીંયા મૂડી વિદિત, વિશાલ અને બંટી. તો વિદિતના જે 49,600, 58,400 અને 72,000. આ ત્રણનો આપણે ટોટલ 1,80,000. છેલ્લે બેંક ખાતું બાકી છે, તો બેંક ખાતું આપણે બંધ કરી દઈએ. તો બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો 92,400, સામે પણ લખી દઈએ 92,400. તફાવત બાકી આગળ લઈ ગયા નવા પાકા સરવૈયામાં 86,400. તો બેંક ખાતાની બાકી 86,400 આપણે અહીંયા છેલ્લે લખવાની. બેંક 86,400 અને પછી છેલ્લે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કરવાના. તો બંને બાજુનો સરવાળો 2,37,000. તો અહીંયા પણ 2,37,000 થશે.
બરાબર. તો આ પ્રમાણે આ દાખલાની ગણતરી થશે. આગળનો દાખલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આભાર.